સામાન્ય રીતે નોર્મલ વ્યક્તિ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને રસ્તો બતાવે છે, પણ અમદાવાદ વસ્ત્રાપુર અંધજન મંડળ દ્વારા અનોખી કાર રેલીનું આયોજન કરાયું હતું, જેમાં પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સામાન્ય કાર ચાલકના નેવિગેટર બન્યા હતા. I'm so excited for this because it's my first time. That's why I'm happy and also a little nervous. કઈ રીતે તમે ગાઈડ કરશો? આમાં બ્રેલમાં લખ્યું છે ઇંગ્લિશ લેંગ્વેજમાં, એ હું વાંચીશ અને મારા ડ્રાઈવર એ રીતે ડ્રાઈવ કરશે. તો બ્રેલ લિપિમાં લખવામાં આવ્યું છે. મેડમ સાથે વાત કરજો. મેડમ, કેટલા એક્સાઇટેડ છો? બહુ જ ખૂબ જ એક્સાઇટેડ છું. અમારી ઓલ લેડીઝ ગાડી છે અને અમારી નેવિગેટર બી એક લેડી છે. આઈ હોપ કે અમે અમારું જે રેસ છે અમે પ્રોપરલી કમ્પ્લીટ કરીએ. બધા માર્શલ્સ અમે એક બી મિસ ના કરીએ. વિશેસ ઓલ ધ બેસ્ટ. અંધજન મંડળ અને રાઉન્ડ ટેબલ દ્વારા આ કાર રેલી યોજવામાં આવી હતી. આ 40 કિલોમીટરની કાર રેલીમાં 90 થી વધુ પ્રજ્ઞાચક્ષુ લોકોએ ભાગ લીધો હતો. ये ऑलमोस्ट 2 घंटे का है, 40 किलोमीटर के आसपास का है इस टाइम हमारा. क्या मैसेज देना चाहेंगे सोसाइटी को? सोसाइटी को कि ये अपने ब्लाइंड पीपल के लिए एक बहुत अच्छा कम्युनिटी सर्विस है एंड जितने लोग इसमें पार्टिसिपेट कर सकते हैं बहुत अच्छा रहेगा. जो सबसे बढ़िया मतलब गाइड करेगा उनको अवार्ड देते हैं. जो पहले फर्स्ट सेकंड थर्ड जो आएंगे उनको अवार्ड दिया जाता है एंड बेस्ट कार एंड बेस्ट ऑल वुमेन्स टीम को भी हम अवार्ड देते हैं. આ રેલીનો હેતુ પ્રજ્ઞાચક્ષુ અને સામાન્ય લોકોના સમન્વયથી પ્રજ્ઞાચક્ષુ કેવી રીતે પોતાની લાઈફમાં તેમની આવડતથી કામ અને પ્રભાવિત જીવન જીવી શકે તે બતાવવાનો હતો.